હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર એક્સરસાઇઝ ના ફોર્મ ની. તો આપણે લોકો સ્ટાર્ટ કરી દઈએ ભાઈ એક્સરસાઇઝ નો 9.15 સમ. એક્સરસાઇઝ ની અંદર 9.15. ચલો એનો ક્વેશ્ચન રીડ કરજો. આની અંદર અલગ અલગ તમારે એ બી સી ડી 4 પાર્ટ છે એ સોલ્વ કરવાના છે અને બધામાં તમારા લોકોએ એનું જે મિરર ફોર્મ્યુલા છે એનો યુઝ કરવાનો છે. આ ચારે ચાર વસ્તુ મેં તમને એક્સ્ટ્રા ની અંદર ફિગર ડ્રો કરીને તો કરાવેલી જ છે, બરાબર. સ્ટાર્ટિંગમાં તમારી પાસે ફિગર હશે જોજો, બટ અહીંયા તમારે એને મિરર ફોર્મ્યુલા એટલે કે મેથેમેટિકલી જેટલું કીધું છે એને પ્રૂવ કરવાનું છે. ક્વેશ્ચન ને બરોબર રીડ કરજો. હું તો તમને ડ્રો કરીને પણ આપું છું જેથી વાંધો ન આવે. ચલો પેલો ક્વેશ્ચન છે આની અંદર પાર્ટ નંબર એ, બરોબર ધ્યાન આપજો ભાઈ. પાર્ટ નંબર એ શું લખ્યું છે? અહીંયા કોનકેવ મિરર ની વાત છે. ચલો આપણે ડ્રો જ કરી નાખીએ. સાંભળો, કોનકેવ મિરર ની વાત છે. એક્ઝામમાં ડ્રો કરવું કમ્પલસરી નથી. રેડી છે? આ તમને આખો ક્વેશ્ચન સમજાઈ જાય એના માટે છે. એમાં ઓબ્વિયસલી અહીંયા શું હશે ભાઈ? 4 હશે. તમારે ઓબ્જેક્ટ છે ને એફ અને 2f ની વચ્ચે મૂકવાનો છે. તમને ખ્યાલ જ છે કે અહીંયા એફ હશે તો ઓબ્વિયસલી ડબલ ડિસ્ટન્સ ઉપર શું હશે? અહીંયા એફ હશે, અહીંયા 2f હશે ને, એટલે કે આપણે જેને શું કહી દઈએ ભાઈ? સી કહી છીએ. રેડી છે? આ તમારું સ્મોલ એફ થાય ડિસ્ટન્સ વાઇઝ, બરાબર ને ભાઈ? આ તમારું શું થાય? 2f થાય, જેને આપણે કહી છીએ ઇઝ ઇક્વલ ટુ આર. ચલો તમારે ઓબ્જેક્ટ ને ક્યાં મૂકવાનો છે બોલો જોઈએ? એક્ઝેક્ટલી આ એફ અને 2f ની વચ્ચે ક્યાંય પણ આ f અને c છે એની વચ્ચે ક્યાંય પણ ડિસ્ટન્સ ઉપર તમારે ઓબ્જેક્ટ મૂકવાનું છે. હવે આપણે પરફેક્ટ શીખવાડેલું છે ભાઈ ડ્રો કરીને, પણ આ વખતે તમારે ડ્રો કરીને નહીં, બરાબર, મિરર ફોર્મ્યુલાથી પ્રૂફ કરવાનું છે. ડ્રો કરીને તમે કરો તો એ બહુ ઇઝી જ પડે, પણ મિરર ફોર્મ્યુલા એપ્લાય કરવાનો છે. તો તમને આમ તો યાદ જ છે ને ભાઈ, ઓબ્જેક્ટ તમે f અને c ની વચ્ચે મૂકો તો તમને એની ઇમેજ ક્યાં મળે યાદ કરવો જોઈએ? આઉટસાઇડ c મળે, બરાબર છે? તમને c ની ક્યાં મળે? બારે એની ઇમેજ મળે. બટ ક્વેશ્ચન ચલો આપણે પૂરો કમ્પ્લીટ કરી. ધેન you have to prove that the image will be formed outside the 2f or at the distance greater than 2f. 2f થી તમને દૂર મળે એવું તમારે પ્રૂફ કરવાનું છે. તો મેં તમને કીધું જ આવ્યું ને ભાઈ કે 2f થી તમને આ દૂર મળે. હું તમને ક્વેશ્ચન છે ને આમાં લખી આપું છું, સાંભળો. આજે હું રેડ કલરમાં લખું છું તમારો ક્વેશ્ચન છે કે તમારા લોકો ઇમેજ ડિસ્ટન્સ છે કેટલું હોય? v હોય. એ તમે લોકો જો 2f કરતા કેવું છે? ગ્રેટર છે. સાંભળો, આ 2f થાય ને, જોઈ લો 2f એના કરતા ગ્રેટર થાય એવું તમે પ્રૂફ કરી દો તો તમારું જે રિઝલ્ટ છે ઓટોમેટિક આમાં આવી જાય. શું કે ભાઈ ઇમેજ છે એ 2f થી ગ્રેટર હોય છે. ક્યારે? જો ઓબ્જેક્ટ તમે f અને 2f ની વચ્ચે મૂકો ત્યારે. રેડી છે? બટ કન્ડિશન શું છે ભાઈ? કે તમારે કમ્પલસરી મિરર ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે. તો ચલો આપણે પિક્ચર કરી સ્ટાર્ટ. ધ્યાન આપજો ભાઈ, એકદમ શાંતિથી આમાં તમારે શીખવું પડશે. આમાં એકદમ બેઝિક મેથેમેટિક બહુ કામ આવશે. ધ્યાન આપજો ભાઈ. માઇનસ પ્લસ આ તે બધું બરાબર ધ્યાન આપવું તમારે. ચલો મિરર ફોર્મ્યુલા બધાને આવડે છે. શું થાય? 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. રેડી છે? ચલો આપણે કોની જરૂર છે? v ઉપર ફોકસ કરવાનું છે ને, ઇમેજ ડિસ્ટન્સ ઉપર. તો આપણે 1/v ને સબ્જેક્ટ બનાવી. સાંભળો, 1/v ને સબ્જેક્ટ બનાવો એટલે શું થાય? 1/f. 1/u ક્યાં જશે? સામે. શું થશે બોલો? માઇનસ 1/u. જોઈ લો જઈ. આને આપણે લોકો ઇક્વેશન નંબર 1 આપી દઈએ. રેડી છે? આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ચલો આની જરૂર છે એ આપણને થોડીક વાર પછી પડશે, યાદ રાખજો. હવે તમને એક હિન્ટ આપેલી છે. શું? તો ઓબ્જેક્ટ છે ક્યાં છે? f અને 2f ની વચ્ચે. રીડ કરો. ઓબ્જેક્ટ છે f અને 2f ની વચ્ચે છે. રેડી? અને ઓબ્જેક્ટ નું ડિસ્ટન્સ આપણે શું લીધી ભાઈ? તમને ખ્યાલ જ છે. ચલો u. રેડી છે? અહીંયા શું લખશું? જે તમને u આપ્યો છે, બરાબર ને, એ તમને f અને 2f ની વચ્ચે છે. ત્યાં તમને ચોખ્ખું લખી જ આપવું જોઈએ given. એટલે તમને એ લોકોએ થિયરિટિકલ ફોર્મમાં આપેલું હશે, તમારે મેથેમેટિકલી એને બતાવી દેવાનું u ઇઝ બિટવીન f એન્ડ 2f. હવે આપણે સાંભળજો, ગમે એમ કરીને આ ટાઈપના ઇક્વેશનમાં પહોંચવાનું છે. કેમ? તો કે આના ઇઝ ઇક્વલ ટુ હું 1/v મૂકી શકું. ખ્યાલ આવે છે?
તો એના માટે શું કરશો? આનું રેસિપ્રોકલ લેશો. હવે મેથેમેટિકલી બરાબર ધ્યાન આપજો ભાઈ, કે તમને ખ્યાલ હોવો જોઈએ, અને ખ્યાલ ના હોય તો તમને કહી દઉં કે આ લેસ ધેન કે ગ્રેટર ધેન છે ને, ઈ જ્યારે રેસિપ્રોકલ કરવામાં આવે અથવા તો સાઇન ચેન્જ કરવામાં આવે, તો એવી બે વસ્તુ જે મેં કીધું ને કે રેસિપ્રોકલ ઓર તમે સાઇન ચેન્જ કરો, મતલબ માઇનસ હોય તો પ્લસ કરો, પ્લસ હોય તો માઇનસ કરો, ત્યારે છે ને આ લેસ ધેન હોય તો એની સાઇન ચેન્જ થઈ ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો એ લેસ ધેન થઈ જાય. હા, આમાં તમે ક્યાંય પ્લસ માઇનસ કરો ને તો એનાથી કોઈ ફરક નહીં પડે. રેસિપ્રોકલ ઓર તમે ડિરેક્શન ચેન્જ કરો, માઇનસ કરો કે પ્લસ ઊંધું કરી નાખો તો શું થાય? આ લેસ ધેન ગ્રેટર ધેન ઊંધું થઈ જાય. તો કઈ વાંધો નહીં, જોશો એટલે ખ્યાલ આવી જશે. હું આનું રેસિપ્રોકલ કરું છું. શું કામ? બીકોઝ આવું 1/f આવી જાય એટલે. જો તો આનું તમે રેસિપ્રોકલ કરશો ને એટલે લેસ ધેન જે શું થઈ જશે? ગ્રેટર ધેન બાજુ થઈ જશે. સમજાય? જોઈ લેજો. જેને નથી ખબર એ લોકો હવે પ્રેક્ટિસ કરી લઈએ. ચલો બરાબર છે. હવે હું શું કરીશ સાંભળો, મને જો વચ્ચે 1/u મળી ગયો કે નહીં, બટ આ 1/u માઇનસ છે. હવે હું બે સાઈડ શું કરીશ? નેગેટિવ આપીશ. પાછું નેગેટિવ આપીશ એટલે મેં શું કીધું? સાઇન બદલો તો લેસ ધેન ગ્રેટર ધેન ચેન્જ થઈ જાય. બે બાજુ નેગેટિવ આપીશ એટલે -1/f આ ગ્રેટર થી શું જાય છે? લેસ ધેન થઈ જાય. -1/u અહીંયા પર શું ગ્રેટર થી લેસ ધેન થઈ જાય? -1/2f. વિચાર લેજો. બરાબર છે. હવે ચલો -1/u બેઠે બેઠું દેખાવા માંડ્યું. હવે હું શું કરીશ? બધી બાજુ 1/f ને એડ કરીશ. શું થશે જુઓ જઈ. આખું સ્ટેપ લખી જ આપું છું. 1/f -1/f. મેં શું કીધું? એડિંગ કે સબટ્રેક્શન કરવાથી કઈ આ જે લેસ ધેન ગ્રેટર ધેન કઈ ચેન્જ થશે નહીં. વચ્ચે પણ આપણે શું કરશું? 1/f થી એને એડ કરશું -1/u, અને લાસ્ટમાં તો શું કરશું? આપણે 1/f થી એડ કરશું. ચલો હવે તમને અમુક ટાઈમ પછી ભૂલાઈ ગયું હોય તો કેમ સમજવું, એટલા માટે હું તમને આખું લખી આપું છું. ચલો અહીંયા મેં શું કર્યું છે સાંભળજો. આ તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. બરાબર છે. અહીંયા મેં સૌથી પહેલા રેસિપ્રોકલ કર્યું છે. અહીંયા મેં બધાઈને શું આપી છે ભાઈ? નેગેટિવ સાઇન છે એ બધાને મેં એપ્લાય કરી છે. એપ્લાય નેગેટિવ સાઇન ખ્યાલ આવે છે. અહીંયા મેં શું કર્યું છે? એડ 1/f ટુ ઓલ સાઇડ. સમજી જશો ને હવે તો બધામાં મેં 1/f ને એડ કર્યું છે. શું છે અમુક ટાઈમ પછી તમે રીડિંગ કરો તો વાંધો ન આવે. ચલો 1/f -1/f શું થઈ જાય? 0. હવે તમે સમજી ગયા છો કે 1/f -1/u આવી ગયું બેઠે બેઠું. એની જગ્યાએ હું શું લખી શકું ભાઈ? તો કે 1/v. ખ્યાલ આવી ગયો? એટલા માટે આપણે આ વસ્તુ કરી. તો ધ્યાન આપજો ભાઈ. આપણે એલસીએમ લઈ છીએ. શું થશે? તો 1/f -half 1/f શું થાય ભાઈ? ઓનલી હાફ 1/f વધે. ને તોય ન સમજાણું હોય તો આપણે શું કરીએ ભાઈ? આનું એલસીએમ લઈ લઈએ. ચલો અહીંયા નીચે 2 કરવા માટે ઉપર પર 2 કરવું પડે તો શું આવશે? 2 - 1. ભલે વાર લાગે જોતા જજો ભાઈ. 2 - 1/2f. વિચાર લ્યો. અને મેં શું કર્યું છે? એલસીએમ લઈને 2 કર્યું છે. 2 થી એલસીએમ લીધું છે. બરાબર છે. તો ચલો 0 નું કઈ કામ નથી. આ 0 ને જવા દે છે. બીકોઝ આપણે રિલેશન જે જોઈ છીએ મળી ગયો છે. 1/v લેસ ધેન. ચલો 2 - 1 શું થાય? 1 થાય /2f. હવે પાછું હું રેસિપ્રોકલ લઉં છું. એ પહેલા હું અહીંયા રીઝન લખી નાખું. સાંભળો કે આ સ્ટેપ અચાનક ક્યાં થયું? તો કે ભાઈ ફ્રોમ ઇક્વેશન નંબર 1. રેડી છે? તમને હાઇલાઇટ પર કરી દઉં છું કે મેં આની જગ્યાએ શું કર્યું છે ભાઈ? 1/v મૂક્યું છે ફ્રોમ ઇક્વેશન નંબર 1. ઓકે ચલો ભાઈ અગેન હું શું કરીશ અહીંયા? સાંભળજો. પાછું લખી આપું છું. રેસિપ્રોકલ લઈ. મેં શું કીધું ભાઈ? રેસિપ્રોકલ લેશો તો ડિરેક્શન લેસ ધેન ગ્રેટર ધેન ચેન્જ થઈ જશે. ચલો આનું 1/v નું રેસિપ્રોકલ શું થાય? બોલો ભાઈ? v થાય. આ લેસ ધેન જાય ગ્રેટર ધેન થઈ જાય. 1/2f નું રેસિપ્રોકલ શું થાય? બોલો? 2f થઈ જાય. આ આવી ગયું તમારું પ્રૂફ. ચેક કરી લ્યો. શું કહેવા માંગે છે ભાઈ? લખી જ આપું છું એટલે ટેન્શન નહીં. તો ભાઈ ઇમેજ ડિસ્ટન્સ ઇઝ ગ્રેટર ધેન 2f. આ થઈ ગયું પ્રૂફ કે ઇમેજ થઈ તમને શું મળશે? 2f ની ગ્રેટર મતલબ આઉટસાઇડ મળશે. જુઓ દે v ઇઝ ગ્રેટર ધેન 2f આવી ગયું. તો બહુ નિરાશ ત્યારે તમારે વિચારીને કામ કરવું પડશે. આની પ્રેક્ટિસ પણ ખાસ કરવી પડશે. બરાબર છે? ચલો હવે આપણે વાત કરી પાર્ટ નંબર બી ની. રેડી? ચલો ભાઈ પાર્ટ નંબર બી ને રીડ કરો. અહીંયા તમને કોન્વેક્સ મિરર આપ્યો છે. સાંભળજો. કોન્વેક્સ મિરરની ઇન્ફોર્મેશન તમારી પાસે પૂરેપૂરી છે. રાઈટ? કે કોન્વેક્સ મિરરમાં તમે ગમે ત્યાં ઓબ્જેક્ટ મૂકો
એની ઇમેજ તમને ઓલવેઝ રાઈટ સાઈડ મળે. યાદ છે વર્ચ્યુઅલ મળે. તો બસ આમાં એ જ ક્વેશ્ચન છે. રીડ કરો કે કોન્વેક્સ મિરરમાં ઓલવેઝ તમને જે ઇમેજ મળશે ભાઈ એ કેવી હશે? એના ઓબ્જેક્ટ ડિસ્ટન્સથી ઇન્ડિપેન્ડન્ટ હશે. ખ્યાલ આવે છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સથી ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ હશે. એટલે તમે ઓબ્જેક્ટને ગમે ત્યાં મૂકો. સાંભળો, હું તમને ડ્રો જેવી રીતના કરી આપું છું. ચલો સમજવા માટે બસ કે તમે ઓબ્જેક્ટને ગમે ત્યાં મૂકો. આ એનું શું થાય ભાઈ? પોલ. અને આ શું થશે એનો? એફ. બટ તમને ઇમેજ ક્યાં મળશે ઓલવેઝ? ખ્યાલ આવે છે ભાઈ? ઓલવેઝ ઇમેજ તમને ક્યાં મળશે? તો કે પી અને એફ ની વચ્ચે બિટવીનમાં મળશે. અને ઓલવેઝ કેવી હશે ભાઈ? રાઈટ સાઈડ. અને ઇરેક્ટ એટલે કે સીધી હશે. ઇરેક્ટ હોય કેવી હોય? વર્ચ્યુઅલ હોય. રેડી છે? એટલે કે તમને ઓલવેઝ વર્ચ્યુઅલ ઇમેજ મળે એવું તમારે પ્રૂવ કરવાનું છે. અને આ વર્ચ્યુઅલ ઇમેજ ને ઓબ્જેક્ટના ડિસ્ટન્સથી કોઈ મતલબ નથી. ખ્યાલ આવે? એ તમને વર્ચ્યુઅલ એટલે વર્ચ્યુઅલ જ મળશે. તમે ઓબ્જેક્ટ ગમે ત્યાં મૂકી અને થાકી જાઓ તોય. રેડી છે? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે શું કરશું ભાઈ? મિરર ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે. બરાબર ધ્યાન આપજો ભાઈ. અહીંયા શું લખશું? ફોર કોન્વેક્સ મિરર. યુ ઓલરેડી નો. યુ તો કેવો આવશે ભાઈ? નો ડાઉટ માઇનસ યુ જ આવશે. બટ એફ કેવો મળે? બરાબર ને? કોન્વેક્સ મિરર માટે એની ફોકલ લેન્થ કેવી હોય? જો રાઈટ સાઈડ છે. ધ્યાન આપજો ભાઈ. કોન્વેક્સ મિરર માટે એટલે એફ પોઝિટિવ આવશે. ચલો આપણે મિરર ફોર્મ્યુલા એપ્લાય કરીએ. બરાબર છે? મિરર ફોર્મ્યુલા 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચલો ભાઈ શું થશે બોલો? u છે એ આપણે પુટ કરી દઈએ માઇનસ એઝ પર સાઇન કન્વેન્શન. ઓકે, v કેવો આવશે આપણે ફાઇન કરવાનું છે. અને f પણ કેવી છે ભાઈ? એઝ પર સાઇન કન્વેન્શન કોન્વેક્સ મિરર માટે પોઝિટિવ છે. ચલો 1/v ને આપણે સબ્જેક્ટ બનાવી. આ ક્યાં જશે? સામે. તમને શું મળશે ભાઈ? 1/f પ્લસ 1/u. હવે આપણે સાઇન કન્વેન્શનનો યુઝ કરી નાખ્યો છે. સાંભળજો બરાબર છે? હવે તમને આ બે ડેટા છે. શાંતિથી વિચારો. હવે તમે f ગમે એટલી મૂકો, u ગમે એટલી મૂકો, એ પાકું છે કે v તમને કેવો મળશે? પોઝિટિવ જ મળશે. ચેક કરી લો. v તમને શું મળશે? પોઝિટિવ જ મળવાનો છે. તો હિયર 1/v will be greater than 0 એટલે બ્રેકેટમાં લખી જ આપું છું. શું કહેવા માંગે છે? કે હવે તમને પોઝિટિવ જ મળશે. શું કામ? બીકોઝ સાઇન કન્વેન્શન તો આપણે યુઝ કરી લીધું ને બધું. હવે આમાં તમે u ને f છે એ કાંઈ નેગેટિવ ન મૂકી શકો. બીકોઝ સાઇન કન્વેન્શન તો યુઝ થઈ ગયું છે. હવે તમારે આ 2, 3, 4, 5 વોટ એવર કોઈ બી ડેટા પુટ કરવાનો છે તો તમને 1/v ની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ જ મળવાની. ખ્યાલ આવે છે ભાઈ? અને 1/v પોઝિટિવ હોય તો v બી તમને શું મળે? પોઝિટિવ જ મળે. v બી તમને શું મળશે ભાઈ? ઓલવેઝ પોઝિટિવ જ મળશે. રેડી છે? તો આ કન્સેપ્ટ ઉપર શું થાય છે? આ કામ કરે છે. બરાબર? અહીંયા 1/v છે એ શું છે ભાઈ? એની વેલ્યુ છે. યાદ રાખજો 1/v એટલે કોઈ પણ વેલ્યુ હશે ને તમને કેવી મળવાની છે? પોઝિટિવ જ મળશે. તો તમને v ની વેલ્યુ પણ કેવી મળશે? ઓલવેઝ પોઝિટિવ જ મળશે. યાદ રાખજો. ચલો નેક્સ્ટ વાત. અને પોઝિટિવ મળે એનો મતલબ સમજાય? લખી દઉં. ઓકે, એક જ મિનિટ. v પોઝિટિવ મળે મતલબ કે ઇમેજ ક્યાં હશે? એનો મતલબ ઇમેજ ક્યાં હશે? બોલો. ઇમેજ વિલ બી રાઈટ સાઈડ ટુ ધ મિરર. અને રાઈટ સાઈડ ની મિરરમાં જે ઇમેજ મળી કેવી હોય ભાઈ? તો ઇટ વિલ વર્ચ્યુઅલ. રાઈટ સાઈડ મતલબ શું થશે? લખી દઉં છું ભાઈ અહીંયા. બરાબર ને? બિહાઇન્ડ ધ મિરર. અને મિરરની બિહાઇન્ડ કોઈ બી ઇમેજ મળે કેવી હોય? ઓલવેઝ વર્ચ્યુઅલ હોય. તો આ થઈ ગયો પ્રૂફ. જોવો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. બીજું તમારે કોન્વેક્સ મિરરની જ વાત છે. પાર્ટ નંબર સી. ધ્યાન આપજો ભાઈ. ફોર કોન્વેક્સ મિરર તમારે રિફાઇન કરવાની લાસ્ટ ફિગર આવશે. સાંભળો કે તમને જેની ઇમેજ મળે ને ઓલવેઝ કેવી હોય? ડિમિનિશ્ડ હોય. ડિમિનિશ્ડ એટલે સમજાય? સાઇઝમાં નાની હોય. સાઇઝમાં નાની છે એવું પ્રૂવ કરવા માટે તમારે કમ્પલસરી મેગ્નિફિકેશનમાં જવું પડે. અને તમને ઓલવેઝ ક્યાં મળશે? પી અને એફ ની વચ્ચે મળશે. બરાબર છે? પી અને એફ ની વચ્ચે મળશે એવું તમારે પ્રૂવ કરવાનું છે. ચલો આ ક્યાં મળશે તમને? પી અને એફ ની વચ્ચે. તો ચલો આપણે સૌથી પહેલા શું પુટ કરશું? બોલો જી. આપણે વાત કરી હતી ફોર કોન્વેક્સ મિરર. સાંભળજો.
આ જ ફિગર રહેશે હો ભાઈ, ફિગર છે યાદ રહેશે, યાદ રાખજો. રેડી? મેગ્નિફિકેશન ઇક્વેશન શું થાય બોલો જોઈ? મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ, ચલો મેં શોર્ટકટ આપી દીધી તમને, એ કામ આવી જશે, f અપોન f માઇનસ u. ચલો આપણે સાઇન કન્વેન્શન યુઝ કરી. ફોર કોન્કેવ મિરર યુ નો ઓલરેડી u ઇઝ ઇક્વલ ટુ માઇનસ u અને f ઇઝ ઇક્વલ ટુ પ્લસ f. રેડી છે? તો ધ્યાન આપજો ભાઈ, m ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? પ્લસ f અપોન f માઇનસ, અહીંયા માઇનસ u એપ્લાય કરશો તમને શું મળશે ભાઈ? f અપોન f પ્લસ u. હવે તમે નિરાતે વિચારી શકો છો, સમજ એકદમ બેઝિક મેથેમેટિક્સ વિચારવાનું છે કે ન્યુમેરેટર છે ખ્યાલ આવે ભાઈ, સ્મોલર છે, શાંતિથી વિચાર લ્યો. ઉપર ખાલી f છે, નીચે f પ્લસ u છે. સાઇન કન્વેન્શન યુઝ થઈ ગયું છે એટલે હવે u કોઈ દી માઇનસ લેવાય એવું બને નહીં. u હવે ઓટોમેટિક સાઇન કન્વેન્શન થઈ ગયું છે તો ત્યાં તમારે 1 2 3 4 કોઈ પણ ડેટા મૂકી શકાય, નેગેટિવ નો લખાય. જો નેગેટિવ એ ઓટોમેટિક આવી ગયું છે, સમજાય? તો એનો જે ડિનોમિનેટર છે એ કેવો છે બોલો? એનો ડિનોમિનેટર કેવો છે ભાઈ? ગ્રેટર છે. ડિનોમિનેટર ગ્રેટર હોય અને ન્યુમરેટર સ્મોલર હોય તો મારો ભાઈ તમને એમ કેવા મળે બોલો? લેસ ધેન 1 મળે ને. તારો પછી શું પ્રૂફ થઈ ગયું કે ઇમેજ કેવી હશે? ઓલવેઝ ઇમેજ ઓલવેઝ તમને કેવી મળશે? ડિમિનિશ્ડ. રેડી? તો આપણને પહેલેથી ખબર જ હતી ને કે કોન્વેક્સ મિરરમાં ઓલવેઝ ઇમેજ રાઈટ સાઈડ જ હોય, નાની જ હોય, શોર્ટ જ હોય. બટ આપણે આ પ્રૂફ કર્યું કઈ રીતે? મેથેમેટિકલી આ મિરરનો ફોર્મ્યુલા યુઝ કરીને. ચલો આમાં તમારે જે વસ્તુ પ્રૂફ કરવાની છે શું? બીજું શું પ્રૂફ કરવાનું છે? ઓકે, એની જે ઇમેજ છે એ તમને ક્યાં મળે છે ભાઈ? P અને F ની વચ્ચે. અહીંયા દેખાય જ છે. હજી પણ આપણે આ ફિગરનો યુઝ કરશું. સાંભળો કે ઇમેજ તમને P અને F ની વચ્ચે મળે એવું પ્રૂફ કરો. ચલો અગેન મિરર ફોર્મ્યુલા યુઝ કરવાનો છે, ધ્યાન આપજો ભાઈ. 1 upon u પ્લસ 1 upon v ઇઝ ઇક્વલ ટુ 1 upon f. ઓકે, ચલો ઉપરનો ડેટા તમારી પાસે રેડી છે, ધ્યાન આપજો. u તમે શું પુટ કરશો? minus u plus 1 upon v is equal to 1 upon f. So 1 upon v is equal to શું થશે બોલો જી? 1 upon f plus 1 upon u. રેડી છે? ચલો ધ્યાન આપજો ભાઈ. હવે આના ઉપરથી આપણે વાત કરી, આપણે શું પ્રૂફ કરવાનું છે? ધ્યાન આપજો કે આ ઇમેજ છે ક્યાં મળે? હવે આ ઇમેજ ડિસ્ટન્સ આપણે ઘટે છે ને, ડ્રો કરી નાખી. ચલો ઇમેજ તમને ક્યાં મળે? તો કે આ જેની ફોકલ લેન્થ છે, સાંભળજો, એના કરતા ઓછા ડિસ્ટન્સ ઉપર મળે એવું પ્રૂફ કરી તો ચાલે જ નહીં. આવી રીતના જો કે v છે એ તમને ઓલવેઝ ક્યાં મળશે? f કરતા ઓછું. શાંતિથી વિચાર લેજો. હવે તમારું ધ્યાન હોવું જોઈએ ભાઈ કે 1 upon v છે, આ ઇક્વેશન ઉપરથી તમે લોકો શું ડિસાઈડ કરી શકો બોલો જોઈએ? કે 1 upon v ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 1 upon f પ્લસ 1 upon u. આ બેયનું એડિશન કરો તો અહીંયા 1 થાય. તેનો મતલબ એ પાકું થઈ ગયું ભાઈ કે 1 upon v છે એ 1 upon f કરતા કેવો હશે? ગ્રેટર હશે. વિચાર લો શાંતિથી, આપણે કાંઈ ઉતાવળ નથી. આ 1 upon v છે એ આખું સ્ટેપ છે એ આ બેયના એડિશન ઇઝ ઇક્વલ ટુ થાય છે. તો આ છે એ શું થાય? 1 upon f કરતાંય મોટો હોય અને 1 upon u કરતાંય મોટો જ હોય. ખ્યાલ આવે છે? 1 upon v છે એની વાત છે. તો આપણે તો કોનું કામ છે ત્યારે? f નું, કે ભાઈ v છે f કરતા લેસ ધેન જેવું પ્રૂફ કરવાનું છે. તો 1 upon v 100% શું હશે? 1 upon f કરતા ગ્રેટર હશે. ચલો આનું રેસિપ્રોકલ લઈ લો. આનું રેસિપ્રોકલ લેશો એટલે શું થશે? આ ગ્રેટર છે એ સુધી લેસ, તમને v કેવા મળશે? લેસ ધેન f. ચલો જોવો જોઈએ. આ થઈ ગયું પ્રૂફ કે ભાઈ ઇમેજ છે ક્યાં છે? f કરતા ઓછા ડિસ્ટન્સ ઉપર છે. ધેટ મીન્સ તમે શું કહી શકો ભાઈ? ઇમેજ વિલ ફોર્મ between P અને F. બરાબર ને ભાઈ? ફોકલ લેન્થ કરતા ઓલવેઝ તમને લેસ ધેન ડિસ્ટન્સ ઉપર ઇમેજ મળે. એનો મતલબ શું થયો? કે તમને P અને F ની વચ્ચે મળશે. તો આમાં તમારે આ બે વસ્તુ પ્રૂફ કરવાની હતી. બરાબર? અને ચલો હજી એક વસ્તુ છે લાસ્ટ 4 નંબર. આમાં જે D છે એને આપણે પ્રૂફ કરી. રેડી? ચલો ભાઈ જો હજી પાર્ટ નંબર આમાં હજી આપણે થયો પાર્ટ નંબર D ની વાત કરી. ચલો રીડ કરો. અહીંયા કોનકેવ મિરર ની વાત છે ભાઈ. ચલો આ કેસ પર તમને 100% આવડે જ છે. જો કોનકેવ મિરરમાં યાદ કરો,
અહીંયા પી હશે, એફ હશે, અને તમને એમ કીધું છે કે ઓબ્જેક્ટને પી અને એફ ની વચ્ચે રાખવાનો છે. ઓબ્જેક્ટને તમારે પી અને એફ ની બીટવીનમાં રાખવાનો છે. ક્વેશ્ચન રીડ કરો, મેં તમને ડો કરી આપ્યું છે. તમને પહેલેથી ખબર છે કે ઓબ્જેક્ટ તમે પી અને એફ ની વચ્ચે રાખશો તો મારો ભાઈ એની તમને ઇમેજ ક્યાં મળશે? બિહાઇન્ડ મિરર મળશે. યાદ છે? અને કેવી હશે? એનલાર્જડ હશે. ચલો રીડ કરો. If we put the object between P and F, means pole and focal point, then we have to find out the image will be virtual and enlarged in the size. Size માં મોટી હશે અને virtual હશે. Virtual હશે એ કઈ રીતે પ્રૂફ થાય સાંભળો, કે જો તમને આ V છે ગ્રેટર ધેન 0 મળે તો, બરાબર ને? V ગ્રેટર ધેન 0 મળે તો, અને enlarged છે એ કેમ પ્રૂફ થાય? બોલો જી ભાઈ, કે તમને એનું મેગ્નિફિકેશન કેવું મળે? એમ કરતા ગ્રેટર મળે તો. આ મેં તમને આખું એનો ક્રાઇટેરિયા કહી દીધો કે આવું થવું જોઈએ. ચલો ભાઈ, યુ કેવો હશે? ઓબ્વિયસલી માઇનસ હશે. ધ્યાન આપજો ભાઈ, એનો એફ પણ માઇનસ હશે. ચલો મિરર ફોર્મ્યુલા એપ્લાય કરશું. શું થશે બોલો જોઈએ? મિરર ફોર્મ્યુલા 1/u plus 1/v is equal to 1/f. તો બરાબર ધ્યાન આપજો ભાઈ, કોનકેવ મિરર છે બધું માઇનસ આવશે, માઇનસ 1/u થઈ જશે, માઇનસ 1/v is equal to શું થશે ભાઈ? 1/f. રેડી છે? ઓકે, સોરી, આ તો પ્લસ રહેશે ને ભાઈ, v તો આપણે ફાઇન કરવો છે. યસ, f કેવો થશે? નેગેટિવ. આપણે નીચે જ લખી નાખીએ એટલે મિસ્ટેક ન થાય, બરાબર ને? u છે નેગેટિવ. ચલો આ સ્ટેપ સામે જશે. આપણે કોનું કામ છે દર વખતે? v નું કામ છે ભાઈ. ઇમેજ ક્યાં છે આપણે ફાઇન કરવાની છે. માઇનસ 1/u સામે જાય એટલે બોલો જોઈએ ભાઈ શું થઈ જાય? પ્લસ થઈ જાય. 1/u માઇનસ 1/u. રેડી છે? હવે બરોબર ધ્યાન આપજો, મેથેમેટિકલ આવે છે ભાઈ. રેડી છે? હિયર યુ કેન સી હિયર. ચલો તમને u કેવા આપ્યા છે? ચોખ્ખું લખ્યું છે, વાંચો. ઓબ્જેક્ટ ઇઝ બિટવીન પી અને એફ, મતલબ કે ઓબ્જેક્ટ થી પાકું છે કે ફોકલ લેન્થ કરતા તો કેવા છે? ઓછા ડિસ્ટન્સ ઉપર છે. હિયર યુ ઇઝ લેસ ધેન એફ ગીવન. શાંતિથી વિચાર્યો, આપણે કાંઈ ઉતાવળ નથી, ચોખ્ખું લખ્યું છે ભાઈ. ઓબ્જેક્ટ ઇઝ પુટ બિટવીન પી અને એફ. પી અને એફ ની વચ્ચે રાખવાનું છે. એફ ક્યાં ડિસ્ટન્સ ઉપર હોય? ફોકલ લેન્થ ઉપર હોય. તો ફોકલ લેન્થ કરતા એનું જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે ઓબ્વિયસલી ક્યાં હશે? ઓછું હશે. તો જ પી અને એફ ની વચ્ચે હોય ને. ખ્યાલ આવે છે? તો ચલો યુ છે એફ કરતા લેસ ધેન છે, તો આનું રેસિપ્રોકલ કરું છું. ધ્યાન આપજો, રેસિપ્રોકલ શું થાય? 1/u ઇઝ ગ્રેટર ધેન 1/f. શાંતિથી ચાલે જો લખી જ આપું છું. મેં શું કર્યું છે ભાઈ? રિઝનમાં જોવો જોઈએ, રેસિપ્રોકલ કરેલું છે. મેથેમેટિકલી વિચાર્યું, બરાબર છે? હવે મજા આવશે. જો આ કન્સેપ્ટને એપ્લાય કરો જો, એટલે હું નીચે લખું છું. ચલો શું થશે? 1/u છે એ 1/f કરતા ગ્રેટર છે. આ આખું સ્ટેપ છે એ આના કરતા ગ્રેટર છે. તો હવે તમે આ ગ્રેટર સ્ટેપમાંથી લખી જ આપું. આ સ્ટેપ આખું ગ્રેટર છે, આ સ્ટેપ આખું કેવું છે? સ્મોલર છે. તો સાવ કોમન સેન્સની વાત છે કે ગ્રેટરમાંથી સ્મોલર સ્ટેપને માઇનસ કરો તો ઓલવેઝ આન્સર કેવો રહેવાનો? ઓલવેઝ પોઝિટિવ જ રહેશે. મતલબ કે મારો ભાઈ 1/v કેવો હશે? પોઝિટિવ. સમજાય? અને 1/v પોઝિટિવ આવે તો ઓબ્વિયસલી v બી કેવો આવે? પોઝિટિવ. ખ્યાલ આવે ને ભાઈ? v ની વેલ્યુ ગમે એ તમને મળશે 1/v ની. તમે રેસિપ્રોકલ કરશો એટલે એ તો પોઝિટિવ જ રહેવાની. આ થઈ ગયું પ્રૂફ કે v પોઝિટિવ છે. ચલો v પોઝિટિવ છે એનો મતલબ શું થશે? બોલો. ઇમેજ વિલ બિહાઇન્ડ મિરર. ચલો શોર્ટમાં લખી દઉં છું કે v પોઝિટિવ છે એનો મતલબ શું થાય? બોલો. તો ભાઈ ઇમેજ ક્યાં છે? મિરરની બિહાઇન્ડ. ઇમેજ મિરરની બિહાઇન્ડ હોય એનો મતલબ એ તમને કેવી મળે? બોલો જોઈએ. વર્ચ્યુઅલ મળશે. રેડી છે? હવે બીજું શું ફાઇન કરવાનું છે? એ સાઇઝમાં મોટી હશે એટલે કે એનલાર્જ હશે. તો ચલો એના માટે તો અમારી પાસે એક જ રસ્તો છે. કયો? હમણાં મેં તમને કીધું હતું, મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ f/f માઇનસ u. ચલો ભાઈ આપણે સાઇન કન્વેન્શન યુઝ કરશું. અગેન u ઇઝ ઇક્વલ ટુ માઇનસ u અને f ઇઝ ઇક્વલ ટુ માઇનસ f પુટ કરો જોઈએ. શું થાય છે વિચારો. ચલો આમાં પણ મેથેમેટિકલી વિચારવાનું જો. m ઇઝ ઇક્વલ ટુ ઉપર માઇનસ f આવશે અને નીચે માઇનસ f માઇનસ, ચલો u છે માઇનસ પુટ કરું છું, ધ્યાન આપજો. તો
એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ અપોન માઇનસ માઇનસ પ્લસ યુ આગળ આવી જશે યુ માઇનસ એફ. જોજો હવે બરોબર ધ્યાન આપજો, બરોબર ધ્યાન આપજો. હિયર અગેન આ સ્ટેપ લખું છું, સાંભળો. હિયર યુ ઇઝ લેસ ધેન એફ ગીવન. બરાબર ને ભાઈ? તમારો ઓબ્જેક્ટિવ ક્યાં છે? એફ કરતા ઓછા ડિસ્ટન્સ ઉપર છે. જો યુ ઇઝ લેસ ધેન એફ ઇઝ ગીવન. ચલો યુ એફ કરતા નાનો હોય તો તમે આ સ્ટેપ ઉપર ધ્યાન આપો ભાઈ. આ સ્મોલર વેલ્યુ હોય એમાંથી તમે બિગર વેલ્યુને માઇનસ કરો, ઓબ્વિયસ વાત છે કે તમને યુ માઇનસ એફ છે, યુ નાનો હોય એટલે કે સ્મોલ વેલ્યુમાંથી બિગર વેલ્યુને માઇનસ કરો તો તમને આ કેવું મળશે બોલો? આ ઓલવેઝ નેગેટિવ મળશે. જોજો હવે મજા આવશે. રેડી? ચલો હવે આ વેલ્યુ તો નેગેટિવ છે જ, સાંભળો. આ વેલ્યુ તમને નેગેટિવ દેખાય જ છે પહેલેથી, અને આ પણ સ્મોલમાંથી બિગર વેલ્યુ ઓલવેઝ માઇનસ થવાની, બીકોઝ યુ તો તમારે એફ કરતા ઓછા ડિસ્ટન્સ ઉપર જ રાખવાનું છે. તો યુ માઇનસ એફ પણ કેવા છે જોવો જોઈએ, નેગેટિવ જ છે. વિચારી લો. રેડી? માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો ચલો એમ તમને કેવો મળશે બોલો ભાઈ? એમ પોઝિટિવ મળશે. ચલો એમ પોઝિટિવ હોય એના ઉપરથી શું ઇન્ફોર્મેશન મળે વિચારો? એમ પોઝિટિવ હોય એના ઉપરથી ઇન્ફોર્મેશન શું મળે? કે ઓબ્જેક્ટ તો શું હશે ભાઈ? ઇરેક્ટ હશે જ, એની ઇમેજ પર ઇરેક્ટ હોવી જોઈએ. આના ઉપરથી શું ઇન્ફોર્મેશન મળશે ભાઈ? કે ઇમેજ છે કેવી છે? ઇરેક્ટ છે. ને ઇરેક્ટ હોય એ મારો ભાઈ ઓલવેઝ કેવી હોય? વર્ચ્યુઅલ હોય. હજી ઉતાવળ ન કરતા, હજી એક વસ્તુ જે પ્રૂફ થશે આ સ્ટેપ ઉપરથી. વિચારજો. ચલો હવે તમે જ જોજો, આ એફ છે અને આ યુ માઇનસ એફ છે. અહીંયા એફ છે, યાદ રાખજો. અહીંયા સપોઝ આ એફ 5 હોય, આ શું થાય? 5 થાય. અને યુ છે એના કરતા નાના રાખવા, એટલે આ શું થાય? 2 થાય. 2 માઇનસ 5 3. ઓબ્વિયસલી આ જે ન્યુમરેટર છે ને એ તમારો કેવો છે ભાઈ? ગ્રેટર છે. વિચાર લ્યો. બીકોઝ ઉપર ખાલી એફ છે, નીચે તો એફ માંથી યુ ને માઇનસ કરવાના છે. સમજાય ને? આ ડિનોમિનેટર છે ને એની વેલ્યુ કેવી છે? વિચાર લ્યો, સ્મોલર છે. ચલો ન્યુમરેટર ગ્રેટર હોય, ડિનોમિનેટર સ્મોલર હોય તો શું થાય? એમ તમને ઓલવેઝ કેવા મળે? ગ્રેટર ધેન 1 જ મળે. તો આનો મિનિંગ શું થયો? કે મેગ્નિફિકેશન 1 કરતા ગ્રેટર મળે તો તમારી ઇમેજ કેવી હશે? વિચાર લ્યો, એન લાર્જ હશે. એન લાર્જ ઇમેજ. બરાબર? તમને કઈ પણ કન્ફ્યુઝન લાગે ને તો તમારે ડેટા પુટ કરી દેવાનો. સાંભળો, એફ છે ચલો 5 મૂકી દો, શું થાય? -5 થાય. યાદ રાખજો, -5. યુ છે શું આપણી શરત છે ભાઈ? તમને ક્વેશ્ચનમાં કીધું છે કે એફ કરતા નાના હોવા જોઈએ, તો 5 કરતા તો ઓછા જ રાખવા પડે. આપણે 3 રાખી. ચલો યાદ રાખજો, ઉપર -5 છે એટલે કે મેં 5 મૂક્યા છે એટલે -5 થાય. આ 3 છે. અહીંયા હું F5 મૂકીશ એટલે શું થશે? 3 - 5. જોજી -2 થયા, નેગેટિવ આવ્યું. ઉપર -5 નેગેટિવ આવ્યું, માઇનસ માઇનસ પ્લસ પોઝિટિવ આવી ગયું. 5/2 2.5 એક કરતા મોટું આવી ગયું. બધું થઈ ગયું પૂરું. તો કન્ફ્યુઝન લાગે ત્યારે ડેટા પુટ કરી દેવાનો. રેડી? તો અહીંયા હજી તમારો શું થાય ભાઈ? આ સમ થી પૂરો થાય. ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ સમ એટલે કે 9.16 ની. ચલો ભાઈ 9.16 નો ક્વેશ્ચન રીડ કરો ભાઈ. 9.16 આમાં તમને એક ટેબલ છે, એના ઉપર ધ્યાન આપજો ભાઈ. એક તમને આ રીતે નીડલ આપેલી છે, એક ઓબ્જેક્ટ આપ્યો છે, સમજાય છે? અને એને તમે 50 સેન્ટીમીટર ઉપરથી ડાયરેક્ટલી ઓપન આઈથી જોજો, વચ્ચે કાંઈ છે નહીં. યાદ રાખજો, આ 50 સેન્ટીમીટર આમ જનરલી તમને કાંઈ કામ નહીં પડે. બરાબર? પછી હવે તમે એના ઉપર એક બ્લોક મૂકો છો, એટલે કે ગ્લાસ બ્લોક. યાદ રાખજો, ગ્લાસનો આ રીતે. અને જે ગ્લાસ બ્લોક છે ભાઈ, સાંભળજો, એની તમને હાઈટ આપેલી છે 15 સેમી. સમજાય? તો ચલો આ જે નીડલ છે એપ્રોક્સિમેટલી કેટલી થાય? કેટલા ડેપ્થ ઉપર થાય? એની ઓરિજિનલ ડેપ્થ કેટલી થાય બોલો જોઈએ? 15 સેમી થાય. હવે આગળ વાંચો. ચલો તમારા લોકો શું ફાઇન કરવાનું છે ભાઈ? કે આ જે નીડલ છે બરાબર, એ કેટલી શિફ્ટેડ થશે? વાંચજો, કેટલી શિફ્ટેડ થશે, કેટલી ડેપ્થ ઉપર મળશે એવું નહીં. ઓબ્વિયસલી તમે બ્લોક મૂકી દેશો એટલે કયો કન્સેપ્ટ લાગુ પડશે? રિયલ ડેપ્થ એન્ડ એપેરેન્ટ ડેપ્થ. યાદ છે? રિયલ ડેપ્થ એન્ડ એપેરેન્ટ ડેપ્થ. ચલો પેલા શાંતિથી વિચાર લ્યો કે તમે આ જે ઓબ્જેક્ટ છે એને આ રીતે ઉપરથી જોશો, ખ્યાલ આવે? ઓબ્વિયસલી આ જે પિન છે એ શું દેખાશે તમને? થોડીક આ રીતે વિચાર લ્યો, શિફ્ટેડ દેખાશે કે નહીં? રેડી? તો આ તમને શું મળશે? એની
ઇમેજિનરી હાઇટ એટલે કે એપરન્ટ હાઇટ. બટ તમારે શું ફાઇન્ડ કરવાનું છે? શિફ્ટિંગ ફાઇન્ડ કરવા છે. જે તમને h ઓફ i મળે ને એને તમારે શું કરવું પડે? h ઓફ o માંથી માઇનસ કરવું પડે. ચોખ્ખું લખી આપું છું, શિફ્ટિંગ. આમાં તમારી ફિગરમાં આખો ક્વેશ્ચન જે કવર થઈ ગયો. બરાબર? ચલો, બધાયને ખબર છે ભાઈ કે આ તમને એની ઇમેજિનરી ડેપ્થ અથવા તો એપરન્ટ ડેપ્થ કેટલી મળશે. યાદ કરો, મેં તમને ટેકનિક આપી હતી કે તમે રેરરમાંથી ડેન્સરમાં જોવો છો તો તમને એ થોડીક શિફ્ટેડ દેખાશે, ઉપર દેખાશે. ઓબ્વિયસલી એની જે એપરન્ટ ડેપ્થ છે એ કેવી થશે? એની રિયલ ડેપ્થ કરતાં ઓછી થશે. તો ઓછું ક્યારે થાય? તમે n ટાઈમ્સ કરો તો કે ડિવાઈડ બાય n કરો તો શું આવશે? બોલો. એની ઓરિજિનલ હાઇટ છે અને ડિવાઈડ બાય n કરો તો જ તમને ઓછું મળશે ને. ચલો, ઓરિજિનલ હાઇટ કેટલી છે? 15 સેન્ટીમીટર ઉપર જો. અને n કેટલા આપ્યા છે? રીડ કરો ભાઈ. ગ્લાસ માટે બ્રેકેટ લખી નાખી. n ઓફ ગ્લાસ ઇઝ 1.5. બરાબર છે ને ભાઈ? ચલો, આ કેટલા થશે? 10 સેન્ટીમીટર થશે. હવે ઉતાવળ ન કરતા, આ શું થઈ ગઈ? ઇમેજ ડેપ્થ થઈ ગઈ. જો દેખાય ઉપરથી હોય. બરાબર? આ ઇમેજ ડેપ્થ. તમારે શું ફાઇન્ડ કરવા છે ભાઈ? એનું શિફ્ટિંગ. ચલો, શિફ્ટિંગ કેટલું થાય? તો કે ઓરિજિનલ હાઇટ, સોરી, એની ઓરિજિનલ ડેપ્થ કેટલી હતી? 15. એની ઇમેજનરી ડેપ્થ કેટલી થઈ ગઈ? 10. તો એની સરફેસથી, એના નીચેથી, એના બોટમ પાર્ટથી એને કેટલું શિફ્ટિંગ કર્યું ભાઈ? ઓકે, 5 સેન્ટીમીટર. ચલો, આન્સર ચેક કર્યો. રેડી છે? ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો. 9.17. આમાં પણ તમારે બે વસ્તુ ફાઇન કરવાની છે. આપણે વારાફરતી શાંતિથી એને જોતા જશું, નહીં તો પછી બધું કન્ફ્યુઝન થશે. બરોબર? ચલો, પાર્ટ નંબર એ. આમાં તમને ઓપ્ટિકલ ફાઇબરની વાત કરી છે. ઓપ્ટિકલ ફાઇબરની તમારી પાસે બધી ઇન્ફોર્મેશન છે. એનો તમને કોરનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો છે. યાદ છે આપણે કોરને શું કહેતા? N2 કહેતા. ને ઓપ્ટિકલ ફાઇબરમાં શું થતું? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ક્યારે થાય? જ્યારે તમારો રે છે એ ડેન્સરમાંથી રેરરમાં જાય. તો આ ડેન્સર છે, જેને શું કહેતા હતા આપણે? યાદ છે? કોર. રેડી છે? અને N1 એટલે કે એની આસપાસનું, એના સરાઉન્ડિંગનું ક્લેડિંગ કેટલું છે? રીડ કરો ભાઈ. 1.44. ખ્યાલ આવે છે? જેને આપણે કહેતા હતા, યાદ છે ભાઈ? ક્લેડિંગ. એટલે કે એના ઉપરનું આખું લેયર અથવા એનું જેકેટ કહેવાય. બરાબર છે? શું ક્વેશ્ચન જે વાંચો કે ભાઈ TIR થવા માટે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થવા માટે તમારા લોકોએ ઇન્સિડન્સ એંગલ કેટલો રાખવો જોઈએ એની એક્સિસ સાથે. રેડી? યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. ચલો, તમને લખી આપું છું. The range of, you have to find out the range of incidence angle I. ઓકે, ચલો હું તમને ડ્રોઈંગ કરી આપું છું એટલે કઈ ટેન્શન ના રહીએ. ઓપ્ટિકલ ફાઇબર છે. ચલો, અહીંનું ક્લેડિંગ છે. રેડી છે? ધ્યાન આપજો ભાઈ. આઈની એક્સિસ છે. ઓકે, તમારે શું ફાઇન કરવા જોઈએ પહેલા તમને સમજાવી દઉં. જો અહીંયાથી જે રે છે એ ઇન્સિડન્ટ થશે. સાંભળજો. એટલે આ જે એક્સિસ છે ભાઈ, એનો તમારે ઇન્સિડન્સ એંગલ ફાઇન કરવાનો છે કે ભાઈ એનો ઇન્સિડન્સ એંગલ આપણે કેટલો રાખી, એની રેન્જ કેટલી રાખી કે જેથી આ અંદર જાય પછી બારે ન આવે. બરાબર ને? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ ને સામેની બાજુથી બહાર નીકળે, ક્યાંય વચ્ચેથી નીકળી ન જાય. સમજાય? તો ચલો ભાઈ, આપણે પેલા નામ બધા આપી દઈ. આ કોણ છે આપણું? ક્લેડિંગ છે. અંદર છે એ કોણ હોય આપણું? બોલો. કોર હોય. ભૂલ ન કરતા. આ આપણું N2 નું કામ કરશે. આ ડેન્સર કહેવાય, આ રેરર કહેવાય. હજી થોડી ભૂલ ન કરતા હો ભાઈ. આ એર છે. એરમાંથી મારો ભાઈ ક્યાં જાય છે? ડેન્સરમાં જાય છે. હજી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એમ નહીં થાય. અને આ રેરરમાંથી ડેન્સરમાં જાય એટલે એક્સિસની ક્યાં આવશે? થોડો આ રીતે ટુવર્ડ્સ આવે. વિચાર લ્યો. I નો શું થાય ભાઈ? રિફ્રેક્ટેડ એંગલ થાય. R. સમજાય છે? ચલો, અહીંયા આપણે નોર્મલ ડ્રો કરી. ધ્યાન આપજો. હવે સાચું પિક્ચર સ્ટાર્ટ થાય. સાચું પિક્ચર. આ બધું આપણે જે તે સમય થિયરીમાં પણ કરાવેલું છે. જોઈ લેજો. બરાબર? અહીંયા શું થાય? એનું નોર્મલ છે તો ઓબ્વિયસલી નોર્મલ એંગલ હોય 90 ડિગ્રી. હવે મેઇન પિક્ચર શું છે ભાઈ? આ છે. જો કે આ જે એનો આઈડેસ છે, સમજાય? એ કેટલો હશે? એના ક્રિટિકલ એંગલ કરતા ગ્રેટર હોવો જોઈએ. ગ્રેટર હશે તો આ રે છે શું થશે ભાઈ? ઇન્ટરનલી પાછું આ રીતે રિફ્લેક્ટ થશે. બરાબર? નહીં તો એ બહાર નીકળી જશે. આનો તમારે ફાઇન્ડ આ કરવા છે. આ રેન્જ. રેડી છે?
એ પેલા આ જે ગ્રેટર એંગલ છે એને આપણે નામ આપી દઈએ I ડેશ, એ કેટલો હોવો જોઈએ? ક્રિટિકલ એંગલ કરતા વધારે હોવો જોઈએ, તો એ શું થાય? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય. તેનો મતલબ કે તમારા લોકોએ સૌથી પહેલા તો ક્રિટિકલ એંગલ ફાઇન્ડ કરવું પડે કે નહીં? તો ચલો રીડ કરો. sin c ઇઝ ઇક્વલ ટુ, મેં તમને એડવાઇસ આપી, યાદ છે કે એનું ઇક્વેશન તો યાદ રાખશો જ, કયું? 1/n. પણ તમારે દિમાગના એક કોર્નરમાં એવું યાદ રાખવાનું કે ઉપર છે ને એ n1 આવે, નીચે n2 આવે. શું કામ? જોજો તમારી પાસે નોટમાં લખેલું હશે. એ બધી એડવાઇસ છે ને ભાઈ હવે કામ આવશે. કે ભાઈ જુઓ, દર વખતે મેં કીધું હતું ને કે ઉપર 1 હોય એવું નેસેસરી નથી, બીકોઝ બારે એર હોય એવું નેસેસરી નથી. આ વખતે જુઓ ક્લેડિંગ છે એ એર નથી. કોણ છે? n1. એટલે કે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ક્યાં ગયો? 1.44 છે. હવે જો તમે ત્યાં ભૂલથી ખાલી 1 લખીને આવો તો ખોટું પડે હો ભાઈ. અહીંયા શું છે? 1.44 છે. સમજાય? હું બ્રેકેટમાં લખી જ આપું છું, તમને ક્યાંય કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. બરાબર? કે આ ક્લેડિંગ છે ને નીચે શું આવશે? 1.68. ઓકે છે? ચલો, આ કોણ છે? કોર છે. બરાબર ને? ચલો આનું તમારે ડિવિઝન કરવાનું છે. જો એ શું થશે? 1.44 ડિવાઇડ બાય 1.68. ચલો ટ્રાય કરો. 1.44 ડિવાઇડ બાય 1.68 તમને મળશે 0.8571. જો જઈ 0.8571. ચલો નેક્સ્ટ સ્ટેપ તમે સમજી ગઈ છો શું હશે? C ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઇન બ્રેકેટ શું આવશે? 0.8571. 0.8571. ચલો ભાઈ, ક્રિટિકલ એંગલ આપણને મળી જશે. આનું ઓલું શું કહેવાય? સાઇન ઇનવર્સ લ્યો દી ભાઈ, તમને મળશે એક્ઝેક્ટલી 58.99. મતલબ તમને કેટલું મળશે? 58.99 તમે રાઉન્ડ અપ કરશો એટલે કેટલું મળશે? 59 ડિગ્રી. વિચાર કરો, આ શું છે? એનો ક્રિટિકલ એંગલ છે. બરાબર છે? જે તમને મળી ગયો. હવે ધ્યાન આપજો, બહુ મજા આવશે. મેથેમેટિકલી તમારા લોકોને આર જોતું હોય તો મળી જાય કે નહીં આરામથી. R ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જોઈ લો, R ઇઝ ઇક્વલ ટુ શું થાય? 90 ડિગ્રી છે. આ 90 ડિગ્રી છે, એમાંથી તમે R માઇનસ કરો, અથવા તો R તમારે જોતો હોય તો શું કરાય? અહીંયાથી ક્રિટિકલ એંગલને માઇનસ કરાય. કે ભાઈ મિનિમમ આટલો હોવો જોઈએ. તમને એમ થશે કે સાહેબ અહીંયા તો તમે શું લખ્યું છે? I ડેશ. મેં શું કીધું? I ડેશ છે એ મિનિમમ 59 અથવા 59 કરતા વધારે હોવો જોઈએ. એપ્રોક્સિમેટલી વાત ચાલે છે. બરાબર? તો એના માટે આપણે R ફાઇન કરી દીધી. તો 90 માંથી તમે આને I ડેશ ઇઝ ગ્રેટર ધેન શું હોય? C. તો તમારે અત્યારે એક્ઝેક્ટલી C જ રાખી. C ને માઇનસ કરી તો શું થાય? બોલો જોઈએ. 90 ડિગ્રી માઇનસ 59 શું થશે? બોલો 31 ડિગ્રી. તો શું કહેવા માંગે છે? તમે સમજાવું છું. જો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તેની 31 હોય અથવા એના કરતા ઓછો હોય તો વાંધો નહીં. શું કામ? બીકોઝ એ 31 તમારે અગેન 90 માંથી માઇનસ કરો તો તમારો આન્સર જે 59 છે એટલો અથવા એના કરતા વધારે આવવો જોઈએ. બીકોઝ આ ઇન્સિડન્સ એંગલ છે એ ક્રિટિકલ કરતા વધારે હશે તો જ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે. તો એના માટે જે આપણે શું ફાઇન કરવાનું છે? ધ્યાન આપજો, હજી તો I ફાઇન કરવાનું છે. તો ચલો હવે પાછું આપણે લગાડશું સ્નેલ્સ લો. હવે મેં તમને ટેકનિક આપી દીધી જ કામ આવશે કે સ્નેલ્સ લો આપણે કોઈ n1 sin θ 1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ 2 એવું બધું યાદ નહીં રાખવાનું. આપણે શું યાદ રાખવાનું? જે મીડિયમ એના એંગલનો સાઇન ઇઝ ઇક્વલ ટુ અધર મીડિયમ એના એંગલનો સાઇન. જો અહીંયા એર છે એટલે હું n1 n2 માં પડવા માંગતો નથી. હું ક્લિયર લખી આપું છું તમને, n ઓફ એર, એટલે કોઈ કન્ફ્યુઝન જ ના થાય. એમાં એંગલ કેટલો છે? જો I. આ તમને ક્યાંય ભૂલ નહીં પડવા દે. ઇઝ ઇક્વલ ટુ અંદર કોણ છે? રીડ કરો. કોર. હું ક્લિયર લખી આપું છું ભાઈ. n1 n2 n3 કાંઈ નહીં. ચલો કોર. એમાં એનો એંગલ કેટલો થાય? રિફ્લેક્ટેડ એંગલ. આ પોઈન્ટ માટે વાત થાય. જો સ્નેલ્સ લો, ચલો એ લખી નાખું બસ. પોઈન્ટ P. હવે બરાબર છે 8 પોઈન્ટ P. કેટલો એંગલ સાથે ભાઈ? સાઇન R. હવે સમજાણું આપણે R શું કામ ફાઇન કર્યો? ચલો એર માટે કેટલું થાય? બોલો 1. સાઇન I તમારે ફાઇન કરવાના છે. રેડી છે? ચલો કોર છે એનું કેટલું છે? બોલો જઈ 1.68. ધ્યાન આપજો. એન્ડ સાઇન R કેટલા છે? જોવો જોઈએ 31. રેડી છે? તો સાઇન I ઇઝ ઇક્વલ ટુ 1.68 ઇન્ટુ સાઇન 31 કરો જોઈએ ભાઈ. શું થશે? સાઇન 31. ઓકે, તમને મળશે 0.5150.
0.5150. So sin I is equal to, चलो आનું મલ્ટીપ્લિકેશન કરો દી શું થશે, મલ્ટીપ્લાય બાય 1.68, મલ્ટીપ્લાય બાય 1.68 તમને મળશે 0.8652. જોવો જોઈએ 0.8652. ચલો આનું છેલ્લું સ્ટેપ છે સાઇન ઇનવર્સ કરો દી શું થશે 0.8652. સો I is equal to, આ તમને I ની રેન્જ મળી જશે. ચલો આનું સાઇન ઇનવર્સ કરવો જોઈએ, તમને મળશે એક્ઝેક્ટલી 59.91. એટલે એપ્રોક્સિમેટલી કેટલો હશે જોવો જોઈએ 60 ડિગ્રી. એનો મતલબ I છે ભાઈ, I ધ્યાન આપજો, તમે 0 થી લઈ ખ્યાલ આવે અને 60 ડિગ્રી સુધી મૂકો ને ત્યાં સુધી વાંધો ન આવે. કેમ તો તમને સમજાવું. જો આખું આપણે ઊંધા ચાલી, ચલો I સપોઝ આપણે 20 રાખ્યા, કેટલા યાદ રાખજો, આ 20 છે, એને તમે સામે સ્નેલ એપ્લાય કરો આ રીતે, n1 રાખો, આ sin 20 લઈ લ્યો, આ 1.68 લ્યો, તો તમને સામે r છે ને એ શું મળશે ભાઈ, એકદમ નાના જ મળશે. ખ્યાલ આવે છે આ રીતે. પછી એની સામે તમે એને 90 માંથી માઇનસ કરો, સપોઝ આ r આવ્યા ફોર એક્ઝામ્પલ 25, તો 90 માંથી તમે 25 માઇનસ કરો એટલે કેટલા થાય 65. તો I ડેશ તમને કેટલો મળે 65. 65 જે શું થાય 59 કરતા વધારે જ થાય. તો આ રેન્જમાં તમે ગમે I લ્યો, તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો કરજો. તમે અહીંયા આ 60 ની અંદર ગમે I લઈ અહીંયા મૂકશો, સાંભળો, અહીંયા 1 લેશો, આ 1.68, સાઇન r ને સબ્જેક્ટ બનાવશો, બધું ઇન્વર્સ કરશો, સાઇન ઇન્વર્સ, તો r છે ને r એ તમને ઓલવેઝ શું મળશે જોવો જોઈએ, તમને ઓલવેઝ એકદમ નાના મળશે. કેટલા નાના કે જેને તમે પછી 90 માંથી માઇનસ કરો, ખ્યાલ આવે આ રીતે 90 માંથી, તો તમને જે એનો I ડેશ મળે એ ઓલવેઝ ક્રિટિકલ કરતા મોટો હોય. રેડી છે? ચલો હજી એક વાત બાકી છે પાર્ટ નંબર 2 ની, જોવો જોઈએ. ચલો ભાઈ પાર્ટ નંબર 2 રીડ કરો. આની અંદર ક્વેશ્ચન રીડ કરો જી શું છે. હવે તમને એમ કીધું છે, સાંભળો, કે આ જે પાઇપ છે, પાઇપ અથવા ઓપ્ટિકલ ફાઈબર, એની આજુબાજુ જે ઓલું ક્લેડિંગ હતું ને, જો મેં કાઢ નાખ્યું છે, જોયું? ક્લેડિંગ છે તમે એને રિમૂવ કરી નાખો છો. સાંભળો, ક્લેડિંગ ના હોય તો તમારે એના ઇન્સિડન્સ એંગલની તમારે શું રેન્જ રાખવી જોઈએ, ક્લેડિંગ છે જ નહીં. હવે આ લોકોએ શું બધી આપી સાંભળો. આપણે સપોઝ ગેસ વર્ક કરીને ચાલવાનું છે, સપોઝ લખું છું, જો કે ભાઈ આપણે I છે ને એ મેક્સિમમ લઈ લઈએ 90 ડિગ્રી, તો મારો ભાઈ 90 ડિગ્રી કેટલું થાય, આ એક્સિસ થી 90 ડિગ્રી આમ થાય. જો આની બારે તો આપણે કોઈ આમથી તો રેને ઇન્સિડન્ટ કરવાના નથી. મેક્સિમમ તમે અહીંથી સ્ટાર્ટ કરો, ચલો 0 થી 1 2 3 4 5 6 10 20 30 40 50 60, તો મેક્સિમમ 90 ડિગ્રી ઉપર શું કરી શકો, એને ઇન્સિડન્સ કરી શકો. તો આપણે 90 ડિગ્રી ડાયરેક્ટ ચેક કરી લઈએ કે 90 ડિગ્રી ઉપર આપણને ખરેખર TIR મળે છે કે નહીં. I ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રીને આપણે પુટ કરી દી શું થાય છે. ચલો આપણે લોકોએ P પોઈન્ટ ઉપર સ્નેલ્સ લો એપ્લાય કરવાનું છે, ધ્યાન આપજો. એપ્લાઇંગ સ્નેલ્સ લો. આપણે ઊંધા ચાલી છીએ, બરાબર છે? આપણે જોઈ જ છીએ કે ભાઈ આ એંગલ છે કયો I ડેશ, એ આપણને એના ક્રિટિકલ એંગલ કરતા વધારે મળે છે કે નહીં. તો શું થશે બોલો જોઈએ, n ઓફ air લખ્યું છે, n ઓફ air ઇઝ ઇન્ટુ સાઇન I ઇઝ ઇક્વલ ટુ n ઓફ કોર. હવે તો કોર એક જ બધી ને ભાઈ, ક્લેડિંગ તો કાઢી નાખવાનું જેવું કીધું છે, ઇન્ટુ સાઇન r. આપણે P પોઈન્ટ ઉપર ધ્યાન આપવાનું છે ભાઈ, સાઇન r. ચલો એર માટે શું થશે, આ 1 થાય, ધ્યાન આપજો. સાઇન I પર કેટલા લેવાના છે ઉપરથી રીડ કરો, મેક્સિમમ એટલે કે સાઇન 90, અહીંયા શું થશે ભાઈ 1.68 ઇન્ટુ સાઇન r, વિચાર લ્યો. ચલો સો સાઇન 90 કેટલા થાય, 1 થાય, 1 ઇન્ટુ 1 1 અપોન 1.68 ક્યાં આવશે, નીચે આવશે. ચલો અહીંયા શું આવશે ઇન્ટુ સાઇન r. સો સાઇન r ઇઝ ઇક્વલ ટુ, ચલો 1 અપોન 1.68 કરો શું થશે, ત્યાં આપણે 1.44 અપોન કરતા હતા, અહીંયા 1 અપોન આવશે, યાદ રાખજો. 1 અપોન 1.68 તમને મળશે 0.5952. જો જોઈએ 0.5952. ચલો તમે આનું સાઇન ઇનવર્સ કરશો, શું મળશે તમને, જોવો જોઈએ. સાઇન ઇનવર્સ 36.5 એપ્રોક્સિમેટલી તમને 36.5 મળશે, યાદ રાખજો. ચલો R આટલા મળ્યા. હવે મેં તમને શું કહ્યું હતું, R આપણને મળી ગયા, 90 માંથી માઇનસ કરો, આપણને આનો આ પોઈન્ટ ઉપર ઇન્સિડન્સ એંગલ મળી જાય કે નહીં.
તો વિચારો જે કેટલો થશે આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે બોલો મેં કીધું હતું ને કે આમાં બધું ચાલતું 90 માંથી આને માઇનસ કરી નાખો કેટલા થાય 36.5 કેટલા આવશે ભાઈ 0.5 નાખો એટલે 37 3 બીજા એટલે 40 53.5 53.5 આપણને મળ્યું આઈ ડેશ હવે આ જે આઈ ડેશ છે ને ભાઈ એ આપણે ચેક કરી કે ક્રિટિકલ એંગલ કરતા વધારે છે કે નહીં ક્રિટિકલ એંગલ કઈ રીતે ફાઇન્ડ કરશો અગેન ધ્યાન આપજો ભાઈ sin c is equal to n1 કેવું હશે રેર upon n2 ડેન્સર હવે ઉતાવળ ન કરતા ભાઈ આ વખતે ક્લેડિંગ છે જ નહીં આ વખતે ક્લેડિંગ છે જ નહીં બાજુ એર જ છે ક્વેશ્ચનમાં ધ્યાન આપજો તો એ લખી આપું છું કે 1 એ એર માટે છે 1.68 એ તેના માટે 4 માટે હવે આપણી મહેનત ઓછી થઈ જશે શું કામ તમારું ધ્યાન હોવું જોઈએ જો 1/1.68 ઈ જ પાછા આવે છે 0.592 0.5952 તો ડાયરેક્ટ હું લખી નાખું સી દેખાય આ સેમ સ્ટેપ આવ્યું ને 36.5 જોવું જોઈએ તો ક્રિટિકલ એંગલ કેટલો છે ભાઈ 36.5 છે ક્યારે તમે ગ્લેડિંગ કાઢી નાખ્યું ત્યારે અને તમારો ઇન્સિડન્સ એંગલ કેટલો મળ્યો તમને 53.5 તમે જ કહો જોઈએ આ બે સ્ટેપને જોઈને કે તમને આઈ ડેશ સી કેટલો મળે છે ઓલવેઝ સી કરતા ગ્રેટર મળે છે એનો મતલબ કે તમે આ આઈ ડેશ ની વાત છો તમને ટીઆઈઆર મળ્યું કે ન મળ્યું તમને ચોખ્ખું લખી આવ્યું ટીઆઈઆર વિલ ઓકર તો ભાઈ ટીઆઈઆર જોવા મળશે તો આઈ ડેશ તમને ઓલવેઝ શું મળ્યું ગ્રેટર મળ્યું ક્યાં સુધી તમે 90 ડિગ્રી એંગલ રાખ્યો ત્યાં સુધી હવે ભાઈ 90 ડિગ્રી એટલે મેક્સિમમ થઈ ગયો ને મતલબ આ વખતે તમે લોકો તમારો ઇન્સિડન્સ એંગલ છે રીડ કરી લ્યો એને તમે 0 થી લઈ 90 ડિગ્રી સુધી ગમે ત્યાં રાખશો શું થશે ભાઈ ટીઆઈઆર ઓકર સાથે તમારે ચેક કરી લેવાની છે ખ્યાલ આવે કારણ કે તમે મેક્સિમમમાં મેક્સિમમ 90 રાખ્યું વિચાર કરો તોય તમને એનો જે ઇન્સિડન્સ એંગલ છે આ પોઈન્ટ ઉપર અહીંયાની વાત છે બરાબર છે એ તમને સી કરતા ગ્રેટર મળે છે તો તમે 90 થી અંદર ગમે એંગલ રાખશો 80 70 60 તોય તમને આ જે વેલ્યુ છે ને એના કરતાં હજી મોટી મળશે તમે ટ્રાય કરજો ઓલવેઝ ટીઆઈઆર સાથે બીકોઝ આ જે વેલ્યુ છે ને એ ગમે ત્યારે તમને આના કરતાં વધારે જ મળશે તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.